હર હર મહાદેવ। શ્રાવણના પવિત્ર માસમાં આ ઐતિહાસિક પવિત્ર ધરતી ઉપર જે ભુવનેશ્વર મહાદેવના પ્રાંગણમાં સૌ શ્રદ્ધાળુઓ અમે અરવલ્લી સાબરકાંઠાના આવીએ છીએ। તેમાં આ સ્થાન હજારો વર્ષ પૌરાણિક છે। એમ કહેવાય છે કે અહીંયા ઇન્દ્રાસી નદી અને હાથમદીના ત્રિવેણી સંગમમાં એક ભૃગુ ઋષિના કુંડની ઉપર આ સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે। હજારો વર્ષો પહેલાં ભૃગુ ઋષિનો પણ અહીં આશ્રમ હતો અને એમ કહેવાય છે કે દેશ દેશાવરથી લોકો અહીંયા પોતાના દુઃખ દૂર કરવા માટે માથું ટેકવવા માટે આવતા હતા। ખાસ કરીને આજુબાજુના જે પવિત્ર ભૂદેવો છે અને સમગ્ર પ્રજા એ ભૂદેવોના આશીર્વાદથી ભગવાન ભોળાનાથના ચરણોમાં શીશ નવાવી એમના તરત સુખ દુઃખના દર્દો દૂર થતા હતા। આધ્યાત્મિક દ્રષ્ટિએ ગણીએ તો આ ખૂબ પવિત્ર જગ્યા છે। ભૃગુની આખો મહિનો શ્રાવણ માસ, પવિત્ર શ્રાવણ માસમાં જ્યારે અહીંયા પૂજન અર્ચન થાય છે, આખા મહિના માટે શિવ ભક્તોની ભીડ ઉમટે છે અને મહાદેવના દર્શન કરી પાર્થિવ શિવલિંગની પૂજન અર્ચન આખો શ્રાવણ મહિનો સતત ચાલુ જ રહે છે માતાજીના સાનિધ્યમાં। અને મહાદેવના શ્રાવણ માસમાં, પવિત્ર શ્રાવણ માસમાં દરેક ભક્તોને આવવા અને આમંત્રણ આપીએ છીએ અને આ પાર્થિવ શિવલિંગના દર્શન કરે એ જ અભ્યર્થના। બોલો। હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસ દરેક ભક્તો અહીંયા આવે છે, એમના દુઃખો દર્દ દુઃખ દૂર થાય છે અને ભગવાન ભોળેનાથના આશીર્વાદ લઈ અને દરેક સુખ શાંતિથી અહીંયાથી જાય છે। દરેકના રોગો મનોકામના પૂર્ણ થાય છે। ભગવાન ભોળેનાથ એમનું સુખી કરે। પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે દરેક શિવાલયોની અંદર હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠે છે। આપણા ભારતના સનાતન ધર્મની સંસ્કૃતિમાં શિવનો ખૂબ મહિમા ગવાયો છે અને અરવલ્લી જિલ્લામાં એવા રામનાથ મહાદેવ છે, ભવનાથ મહાદેવ છે, કાશી વિશ્વનાથ મહાદેવ છે, ગેબીનાથ મહાદેવ છે। એવી રીતે અમારા મિની ઊંઝા ઉમિયા માતાજી મંદિરમાં ઉમાપતિ મહાદેવ મંદિર આવેલું છે। ત્યાં પાર્થેશ્વર 1.25 લાખ પાર્થેશ્વરની પૂજાનું આયોજન કરેલ છે અને દર સોમવારે તમામ હરિભક્તો સાયમ શૃંગારના દર્શન કરે છે। અને એવી જ રીતે ભિલોડામાં આવેલા ભવનાથ મંદિર છે, એ ભવનાથ મંદિરમાં પણ ખૂબ સુંદર આયોજન થાય છે। એવી જ રીતે મોડાસામાં આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ, ગેબીનાથ મહાદેવ અને દરેક શિવાલયોની અંદર ભગવાન શિવનો ખૂબ મહિમાથી હરિભક્તો ભગવાન શિવના ગુણાનું વાત ગાઈ અને ખૂબ ધન્યતા અનુભવે છે। એ જ ભાવ સાથે દરેકને હર હર મહાદેવ સાથે જય સિયારામ।